વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને વિજય સંકલ્પ સંમેલનનું આયોજન। વિસાવદરના ભાજપ કાર્યાલય નજીક વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે મેદાનમાં ઉતાર્યા છે। વિસાવદર બેઠક પર કિરીટ પટેલ 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। જૂનાગઢ જિલ્લા ભાજપ ઉપરાંત સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે। સંમેલન બાદ કિરીટ પટેલ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરશે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારો કડી અને વિસાવદર બેઠક ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરશે। વિસાવદર બેઠકની વાત કરીએ તો કિરીટ પટેલ કે જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, કિરીટ પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, એ પહેલા તેમનો શું કાર્યક્રમ અને કઈ ભવ્ય રીતે આજે ઉમેદવારી નોંધાવશે? ચોક્કસ વિસાવદર પેટા ચૂંટણીને લઈને ફરી એક વખત સૌરાષ્ટ્ર અને જે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, કેમ કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે। બીજી તરફ પૂર્વ જે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ છે તેમનું ગઈકાલે નામ જાહેર કરવામાં આવ્યું। થોડી જ વારની અંદર વિજય સંકલ્પ સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિજય સંકલ્પ સંમેલનની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે। સૌરાષ્ટ્રના સંગઠનના જે હોદ્દેદારો છે એ પણ ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જે તમામ જે ધારાસભ્યો પૂર્વ સાંસદો આ ઉપસ્થિત રહેવાના છે। કમલેશભાઈ મીરાણી આપણી સાથે છે, આપણે કમલેશભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કમલેશભાઈ, શું કહેશો? તમને એક વિશેષ જવાબદારી પણ આપવામાં આવી છે, થોડી જ વારની અંદર સંમેલન છે, ચૂંટણીને કઈ રીતે? 87 વિધાનસભાનું આજે મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એની હાજરીમાં આજે આ સંમેલન યોજાવાનું છે। વિસાવદરના તમામ પ્રજાજનો, અલગ અલગ જ્ઞાતિના લોકો એ પણ આમાં જોડાવાના છે। ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને અતૂટ વિશ્વાસ છે। સોશિયલ મીડિયામાં ચાલનારી પાર્ટી કે જેને દિલ્હીની પ્રજાએ પણ સ્વીકારી નથી અને એની ઉપર નેતાઓ ઉપર જે અનેક પ્રકારના કૌભાંડોના કેસ ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતની પ્રજા સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને અવિરત પ્રેમ સ્નેહ ઉપર લાગણી આપે છે। તો મને વિશ્વાસ છે કે કિરીટ પટેલ એ જાહેર જીવનનું બહુ મોટું નામ છે। 10 વર્ષ સુધી જિલ્લા અધ્યક્ષ રહ્યા છે, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે અને વિસાવદરની પ્રજાના સુખમાં અને દુઃખમાં એ હંમેશા સાથે રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત એ નિશ્ચિત છે। કમલેશભાઈ, હંમેશાથી આ બેઠક એક ચર્ચાસ્પદ રહી છે। સ્વર્ગસ્થ કેશુભાઈથી લઈ અને કનુભાઈ તમામ જે આગેવાનો અહીંયાથી ચૂંટાઈને આવતા, પરંતુ ઘણા સમયથી અહીંયા ભાજપ જે છે ચૂંટાઈને આવતું નથી। જે સરકાર હોય એની વિરોધમાં જ જે અહીંના મતદારો છે એ ચૂંટી કાઢતા હોય છે, શું કહેશો? અમારા જનસંઘના સ્થાપક અમારા કેશુભાઈ પટેલ એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતેલા હતા। કનુભાઈ ભાલાળા પણ ભારતીય જનતા પાર્ટીમાં જીતેલા હતા। વચ્ચે એક વખત કોંગ્રેસ અને એક વખત આમ આદમી પાર્ટી આવી હતી, પણ આ વખતનું વાતાવરણ જોતા, સરકારના કરેલા કાર્યો જોતા અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે બૂથથી લઈ અને જિલ્લા સ્તર સુધીનું જે અમારી પાસે છે, ત્યારે આવતા દિવસોમાં દિવસ ખૂબ ઓછા છે, 19 તારીખે ચૂંટણી છે, ત્યારે અમે બધા લોકોનો, પ્રજાનો પ્રેમ અમને અવશ્ય મળશે એવો મને વિશ્વાસ છે। આમ આદમી પાર્ટીએ એક મજબૂત ચહેરો ઉતાર્યો છે, શું કહેશો? જેના કારણે પણ ભાજપ દ્વારા થોડું મોડું થયું। જે ઉમેદવારો, જે ઘણા બધા નામો ચર્ચામાં હતા, હર્ષદ રીબડિયા છે, ભૂપતભાઈ છે અને કિરીટભાઈ છે, આ બધા નામો ચર્ચામાં હતા, થોડું મોડું થયું એવું નથી લાગતું? પહેલા તો કોઈ જાણીતો ચહેરો આમ આદમીનો નથી, એ સ્થાનિક નથી। બીજું, એનું નિવાસસ્થાન સુરત છે, માત્ર સોશિયલ મીડિયાના આધારે ચૂંટણી જીતાતી નથી। ફોર્મ ભરવા વખતે પણ આપણે જોયું કે બહારથી એ કાર્યકર્તાઓ અને અહીંયા ઠલવવામાં આવ્યા હતા। અહીંયા જે આજે જે લોકો છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરી રહ્યા છે અને જે રીતે વિકાસના કામો થયા છે અને સરકાર જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહી છે, ત્યારે હંમેશા પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તો રહેવાની છે, ચૂંટણીમાં કદાચ એક સીટથી આગુ પાછું થાય તો પણ વિસાવદરનું પ્રતિનિધિત્વ એ જો સરકારના પ્રતિનિધિ તરીકે વિસાવદરનું ચૂંટાય તો સ્વાભાવિક રીતે વધારે કામ થાય અને પ્રજા બહુ સાણી છે, પ્રજા વિસાવદરની સમજુ છે। તો મને વિશ્વાસ છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડશે। કમલેશભાઈ, તમને અહીંયા જે જવાબદારી આપવામાં આવી ત્યારથી તમે અહીંયા છો, ગામે ગામનો કદાચ ગામડાઓનો પ્રવાસ પણ કર્યો હશે, શું લાગે છે ક્યાં ક્યાં પ્રશ્નો છે? અમે ખેડૂતોને મળ્યા તો ખેડૂતોના તો ઝાઝા અહીંયા પ્રશ્નો છે।
મને જવાબદારી મળી અને 2-3 દિવસ થયા છે. આજે અમે મધ્યસ્થ ઉદ્ઘાટન થયું છે. અમારા સ્થાનિક સંયોજક સહસંયોજક અમારા ચૂંટણી મારા ઇન્ચાર્જ મારા સિનિયર ભાઈ જયેશભાઈ રાદડિયા અમે સૌ વિચાર વિમર્શ કરીને અમારી રણનીતિ બનાવી અને ગામડામાં જે વાતાવરણ છે અને સાચી વાત જે નેગેટિવ ચાલી રહ્યું છે તો એને મળી અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય એવા અમારા પ્રયાસ છે. ચોક્કસથી કમલેશભાઈ મીરાણીને આ જે વિસાવદર પેટા ચૂંટણીને લઈને જવાબદારી સોંપવામાં આવી છે. થોડી જ વારની અંદર અહીંયા રાજ્યના મુખ્યમંત્રી સહિત સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે, ખેડૂત આગેવાનો છે, સહકારી આગેવાનો છે ઉપસ્થિત રહેશે ને વિજય સંકલ્પ સંમેલન પૂરું થયા બાદ તેઓ જે વિજય મુહૂર્ત છે 12:39 ફોર્મ ભરવા માટે જશે. પરંતુ અહીંયા હજી કોંગ્રેસ છે તે ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. કોંગ્રેસ દ્વારા પણ આજે ફોર્મ ભરવામાં આવશે. ત્રિપાખીયો જંગ વિસાવદરની પેટા ચૂંટણીને લઈને છે. દર વખતે પરિણામ કંઈક જે લોકો વિચારે છે એના કરતા અથવા તો મીડિયામાં અથવા તો રાજકીય આગેવાનો જે વિચારે છે તેના કરતા અલગ જ પરિણામ વિસાવદરનું આવે છે. આ એક હાઈ પ્રોફાઇલ બેઠક એટલા માટે છે કે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ છે કે જે એક ભાજપના વરિષ્ઠ નેતા હતા તે અહીંયાથી ચૂંટણી જીપીપી ઉપરાંત ભાજપમાંથી પણ ચૂંટાઈને આવતા હતા. એટલે કે આ હાઈ પ્રોફાઇલ બેઠક પર સમગ્ર રાજ્યની નજર છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.